હેલો મિત્રો, તો ફરી સ્વાગત છે ભાઈ તમારું આજના આપણા નવા વિડીયો સાથે. અને આઈ હોપ કે ભાઈ બધા મજામાં ને ફિટફાટ હશે અને તમારા કબૂતર પણ તંદુરસ્ત અને હેલ્ધી હશે. તો આજે આપણે ભાઈ કબૂતરને ટેસ્ટિંગ કરવાનું છે કે આજે આપણે ભાઈ બધા કબૂતર ઉડાડશું. આપણે જોયું આપણે કેવાક ઉડે છે, પણ આમાં થોડીક તકલીફ એ છે કે ભાઈ આ તાર ઉપર બેહતા શીખી ગયા છે અને એટલા બધા કાંઈ ઉડતા નથી. બાકી આજ આપણે જોયું હવે વાતાવરણ થોડુંક આમ વાદળછાયું વરસાદ આવે એવું નથી. તો આજ આપણે ભાઈ જો આ બધા કબૂતર સણી કરીને પાછા આવી ગયા છે એના સેટઅપમાં. તો આજ આપણે એક એક કબૂતર બહાર કાઢવી અને પછી એક હારે આપણે ઉડાડીને જોઈ ભાઈ તો કેવાક ઉડે ને ભાઈ કઈ રીતના કબૂતર છે ભાઈ આપણને કોમેન્ટ કરજો. તો આપણે સાઈઝ સેટઅપ ઉપર ને એક કબૂતર આપણે બહાર કાઢવી. જે આપણે ઈંડા બચ્ચાવાળા છે એને આપણે નહીં કાઢ્યું ને બાકીના બધા જે છે એ બધાને બહાર કાઢીને આજે આપણે ભાઈ એને ઉડાડવાના છે. જોવાનું છે કઈ રીતે કેમ ઉડે છે. અને બાકી તાર ઉપર બેસી જાય તો ભાઈ એનો તો કાંઈ આપણે મતલબ નથી. હવે ત્યાં કાંઈ ઉડાડવાય કે જવાય નહીં એવું છે બધું. હવે જોયો હવે શું થાય આગળ. તો મિત્રો તમે જોવો એમ આવી ગયા છે આપણે સેટઅપને ઉપર. તો ભાઈ આમાંથી આપણે ભાઈ આમાં જે ઈંડા ઉપર બેઠેલા એ એક માદી ન કાઢવાની અને બાકી આ માદી ઈંડા ઉપર છે પણ આને આપણે બહાર કાઢશું આજ, કેમ કે આ એનો નર છે તો એને આપણે ઈંડા ઉપર બેહાડી દેવું. તો અને બાકીના બધા કબૂતર આપણે કાઢવી અને એક આ જોડી આપણે જે છે એને આપણે ન કાઢવાની, કેમ કે આ ઈંડા મૂકવા ઉપર છે એટલે ભાઈ વધારે આને કાંઈ બહાર રખાય નહીં હવે. અને બાકીના તેમ જો આ બધા આપણે બચ્ચા ને મોટા ને જે છે એ બધું આપણે બહાર કાઢીને ઉડાડવી આપણે ભાઈ. જોઈ હવે કઈ રીતના કેમ ઉડે કે પછી આપણે એમ કરવી. આપણે પહેલાં એક આ નર મૂકવી, એક આ માદી અને બાકી એક આ નર છે હારો કાબરો હારા હાઈ ફ્લાયર, પછી એક આ લાલ છે. તો એ આપણે 4 પહેલાં ઉડાડી જોઈ અને પછી બાકીના બધા મૂકવી. તો એવું કાંક આપણે પ્રોગ્રામ કરવી હવે. તો અત્યારમાં આને બહાર કાઢી નાખવું એક એક જોઈ પછી કેમ ઉડે છે કેમ નહીં. તો પહેલાં પકડી લઉં. જો તો આવી ગયો છે આપણે આ લાલ નર. હલો ભાઈ ગીધા છે બહાર. એક વહી ગયો. આવ્યો કાબરો. જો આ એક કાબરો વહી ગયો બહાર. પછી હવે એક આવે છે આ નર. હલો ભાઈ નરે વહી ગયો બહાર. પછી આવે છે આ એક હાઈ ફ્લાયર માદી. તો આ હાઈ ફ્લાયર માદી એક. હાલો ભાઈ તમને બતાવું હવે થોડુંક બહાર કરી. જુઓ તો મિત્રો આ રીતે ઉડીને જાય છે આમ ક્યાંક. આ જો આ ઉપર આવ્યા છે ચારે આપણે કબૂતર ને બાકીના તમે જો અંદર છે. તો પહેલાં આપણે થોડીક વાત જોઈ પછી આપણે બીજા કબૂતર કાઢવી. ક્યાં સુધી જે 4 કબૂતર ઉડે એની ઉડાન તમને લોકોને બતાવું. આપણે આવી ગયા છીએ આ આપણા સેટઅપની બહાર અને કબૂતર તમને બતાવું. તો જો એક અહીંયા ઉડે છે અને બાકીના 3 તમને દેખાય. તો અહીંયા કંઈક ઉડે છે આપણા હાઈ ફ્લાયર. તો આગળ એક ટોળ કે બની જાય પછી સરખા બતાવું તમને. તો જો આ એક આપણા લાલ નર હે અહીંયા એટલામાં ઘૂંસળિયા મારે. બાકીના બીજા ઉપર ચડી ગયા છે. જુઓ તમે તમને દેખાતા હોય તો. મને તો નજરે દેખાય પણ આમાં એટલા બધા કાંઈ ચોખ્ખા ક્લિયર બતાતા નથી આપણે. તો એ હાઈ ફ્લાયર છે તો ભાઈ ઉપર આકાશમાં જ ઉડતા હોય. જુઓ તમને દેખાય તો. હા વહી ગયા છે દૂર. હવે જો તમને બતાય તો આ રે આપણે કબૂતર અને આપણું સેટઅપ. એક તો ઉતરી ગયો હોય ભાઈ, એનું વજન વધારે છે તો એનું પહેલાં ભાઈ થોડુંક ફૂડ ઓછું કરીને એને ભાઈ થોડુંક વજન ઘટાડવું પછી તો ઉઠશે. ને બાકીના આપણા કબૂતર જોવો તમે
આપણે 3 કબૂતર છે અત્યારમાં ઉપર જો એ બાજુ તાર છે તો એ તાર ઉપર ન બેસી જાય તો સારું. હવે ના આવ્યા તો છે પાછા. હવે તો 3 કબૂતર આપણે હાલો. તો આની હારી હારી આપણે ભાઈ થોડાક બીજા બચ્ચા છે એ પણ આપણે કાઢી નાખ્યું તો એ પણ આની લોકોને હારી ઉડતા થાય. આપણે બીજા થોડાક કબૂતર બહાર કાઢી નાખ્યા બચ્ચાની. તો આ રીતનું કાંઈક આપણે ઘેરો બનાવીને ઉડે છે. 8 કબૂતર અત્યારમાં ઉપર આસમાનમાં છે આપણે ભાઈ. પણ એ લોકો ભાઈ તાર ઉપર ન બેસી જાય તો આપણને ઉડાન જોવા મળશે. અને જો બેસી જાય તો ભાઈ આપણે ત્યાં જઈને ઉડાડવા પડશે પાછા. તો જો આપણે ભાઈ કેમેરામાં નથી આવતું ક્યાંય ગયા એમ. તો આપણે થોડાક એ બાજુ જાવી કેમ કે ત્યાંથી દૂર નીકળી ગયા. અમે આપણું સેટઅપ છે ભાઈ જુઓ તેમ. તો ત્યાંથી આગળ વહી ગયા છે ક્યાંક. કઈ બાજુ ગયા આપણે જોયું થોડા. તો જો ત્યાં ભાઈ તાર ઉપર બેસી ગયા છે પાછા. જો મિત્રો ભાઈ આ રીતે કાંક તારમાં બેઠી ગયા છે અહીંયા. એટલું ઉડીને ખાલી. તો આ તારમાં બેસવાના ભાઈ આપણે અહીંયા એવાય થઈ જાય. કેમ કે જ્યાંથી આપણે લાવે ત્યાં ભાઈ તાર પાસે હતા તો તાર ભાળીને ડાયરેક્ટ એની ઉપર બેસી જાય છે. તો હવે આનો આપણે ભાઈ કાંક ઇલાજ કરવો પડશે હવે ટૂંક સમયમાં. કેમ કે ભાઈ કબૂતર ઉડના હારા છે ને તો આમ નામ તાર ઉપર બેઠતા રહે તો ભાઈ એની ઉડાને બગડી જાય. તો એવું કાંક કરશું આપણે. તો મિત્રો કબૂતર આપણે તાર ઉપર બેસી ગયા ને એથી પાછા આપણે ભાઈ આવી ગયા છે તમને બતાવું. તો જો આ 3 કબૂતર આપણા ભાઈ ઉડે છે જે એમને મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. વાદળ છે અને બાકીના તમને આપણા કબૂતર બતાવું તો સેટઅપ આખું ખાલી છે. ખાલી ઈંડા બચ્ચાવાળા છે એ જ તે એમાં બેઠા છે. ને બાકીના કબૂતર તમને બતાવું. જો અહીંયા તમને દેખાતા હોય તો સફેદ સફેદ બાકીના આવડા અહીંયા ઉડે છે 3. એ પાછા તાર બાજુ ભાગ્યા છે જો તમને દેખાય તો. ને બાકીના આપણા કબૂતર તમે જોવો તો અહીંયા બધા ભાઈ સણમાં આવી ગયા છે આપણા કપાસમાં. હવે અહીંયા શું ખાતા હોય તો ન ખબર હોય. પણ અહીંયા એમના ખાયા કરે જે હોય એ. જો તો આ રીતના કંઈક બેઠાય. અને બાકીના આપણે કબૂતર જે છે એ થોડાક છે એ સેટઅપમાં છે. બાકીના 3 છે એ ઉડે છે. બાકી બીજા બધા અહીંયા છે જુઓ તો. વહી ગયા સેટઅપ અડધા પાછા. આગળ તારે બેહવા.
જો તો વહી ગયા સેટઅપે અને અડધા વહી ગયા છે આપણે ભાઈ તાર ઉપર બેહવા. જો તો આ બે હતા એ બે બચ્ચા છે, મસ્ત ઉડે છે પણ હવે તાર ઉપર બેહવાના હેવાય થઈ ગયા. હવે એનું તો શું કરવું મારે, એનો કાંક ઉપાય હોય તો કહેજો આપણને ભાઈ કોમેન્ટ સેક્શનમાં. બાકીના તેમ જુઓ ઉડના બહુ સારા છે આ બે બચ્ચા, પણ આ બીજા જે તાર ઉપર બેઠી જાય છે આપણે લો ફ્લાયર ને એ છે તેને વાહે વાહે આ બચ્ચા તે ત્યાં તેને બેસી જાય છે. જેવું અત્યારમાં હવે છે આ બધું સેટઅપમાં બતાવું તો થોડોક ઓલકોર જઈને આપણે આ રીતને આપણે કાંઈક નર્સરી ફરતે ઓલું કૂતરું આપણે એક લઈ ગયું હતું આપણે ભાઈ, એક માદી લઈ ગયો તો એની માટે આપણે કૂતરાથી આપણે ભાઈ કબૂતરને બચાવવા હતું કે આપણે સાળી નખાઈ દીધી જુઓ તમે. અને હારવાર આપણી નર્સરી પણ આમાં પેક થઈ ગઈ છે. જો આ આપણા કૂતરા ભાઈ 4-5 કૂતરા છે અમારા ઘરના પણ એ મારા કબૂતર ભાઈ લઈ જાય છે. એવું બધું છે ને એક અહીંયા ગેટ મૂકી દીધો હોય જેથી કૂતરા અંદર ન આવે ને બાકી તો આપણું આ સેટઅપ જુઓ તમે. અને બાકી એક અજનબી એક કબૂતર છે એ રોજ આપણા સેટઅપ ઉપર આવે છે ભાઈ સાંજના ટાઈમે, પણ અહીંયા બેઠતો નથી, આગળ એક તાર ઉપર આવીને બેસી જાય ને. બાકી એક આપણે જુઓ તમે એક અહીંયા ગેટ બનાવેલો છે ને બાકી આ આપણે સાળી નાખી દીધી છે ફરતે ફરત, એટલે સેટઅપ સુધી અહીંયા આવે જ નહીં કૂતરું. એ રીતનું આપણે કરી નાખીએ સિસ્ટમ. મેં બાકીના આપણે તમે જુઓ તો બધા કબૂતર આપણે અહીંયા એમના બેઠા છે. હવે આને જરીક ઉડાડી એટલે ભાઈ બધા વૈજા છે તાર ઉપર. અને આજ ભાઈ આને નવરાવનો પ્રોગ્રામ છે તો પહેલાં થોડુંક પાણી ભરીને થોડુંક તડકા જેવું છે તો કબૂતરે ત્યાં હરવા નાહી નાખે એટલે ભાઈ થોડાક આ મેલાને એવા થઈ ગયા તો આખો કલર એનો ફૂલ વ્હાઈટ આવી જાય. તો હાલો પહેલાં પાણી મૂકી દઉં પછી હું તમને બતાવું નાવ આવે તો. જો મિત્રો આપણે ભાઈ પાણી મૂક્યું છે પણ કોઈ નાતા નથી પણ પાણી પીવા આવે છે. જુઓ તમે અહીંયા નાતા તો નથી હજી કે ભાઈ રેવા નાહી નાખે તો ભાઈ એનો કલર જે છે એ ખુલ્લીને આવે સફેદ, અને જે ધૂળ માટે ને એવું બધું લાગ્યું છે ગારા જેવું બધું તો એ બધું નીકળી જાય અને ફૂલ સફેદ થઈ જાય. તો એવું છે આપણું માનવું ભાઈ, પણ હવે નાતા નથી તો હવે આપણે એને કંઈ કહેવાય તો નહીં ભાઈ તેમ નાહી નાખો એમ. હવે એની મરજી જ્યારે નાવું હોય છે ત્યારે નાહે. બાકી આપણે એક બકડીયું ભરીને માથે આપણે પાણી મૂકી દીધું છે, બાકી પીવું હોય છે તો પી લે બધા. હવે બાકીના બીજા કબૂતર ભાઈ અડધા સેટઅપની ઉપર છે અને અડધા ગળી ગયા સેટઅપમાં અને અડધા તાર ઉપર છે, એક બે ઉડતા હોય જે એવું બધું છે. બધું આડો અવડું થઈ ગયેલું છે. જો તમે આ અડધા હારા સેટઅપમાં આવી ગયા છે. બાકી આપણે વ્હાઈટ પેર હતી એ તો ભાઈ હવે ઈંડા મૂકવાની છે. હવે થોડાક દીમાં એના ઈંડા જોવા મળશે આપણે, પ્યોર વ્હાઈટ છે એના. હવે જોઈ એના ભાઈ હવે સોટલીવાળા બચ્ચા નીકળે છે કે પછી સાદા બચ્ચા થાય છે. હવે એ તો ભાઈ હવે બચ્ચા નીકળે પછી આપણને ખબર પડશે ને. બાકી આપણે હાઈ ફ્લાયરના જે ઓલા હતા ઈંડા એ થોડાક ચેન્જ કર્યા છે. એક બીજી માંથી ઈંડા મૂક્યા હતા તો એની અંદર 200 બનતું હતું, આપણે એને ભાઈ ઉઝેરવા દઈ દીધું. એક જ ઈંડો દીધો એટલે જોવાય જાય આપણે ભાઈ કઈ રીતે ઉઝેર કરે છે એનો બચ્ચાનો. તો અખતરો થઈ જાય તો પછી બીજી વાર આપણને ભાઈ એમાં ચેન્જ કાંઈક ફેરફાર કરવાની આપણને ખબર પડે. તો એવો કાંઈક પ્રોગ્રામ છે હવે. તો મિત્રો આવી કાંઈક સેટઅપને અપડેટ હાલે છે. અને બાકીની એક ગુડ ન્યૂઝમાં એ કહેવાનું છે કે આપણે ભાઈ હવે થોડાક દિવસમાં આપણે ભાઈ થોડાક કબૂતર લેવા જવાના છે નવા. હવે એમાં બ્લેક લેવા જવાના છે આપણે, બ્લેક અને થોડાક જે કબૂતર છે એ આપણે ગિવઅવે માટે લેવા જવાના. આઈ થિંક 15 થી 20 કબૂતર છે જે આપણે લેવા જવાના છે. હવે જેમ ટાઈમ મળે એ રીતે આપણે ભાઈ એ ભાઈના સેટઅપ ઉપર જાવું અને ભાઈ પાછા આપણે નવા કબૂતર લાવશું. અને હવે 45 સબસ્ક્રાઈબર જ તે આપણે ઘટે છે. 45 સબસ્ક્રાઈબર થઈ જાય એટલે આપણે ભાઈ ગિવઅવે કરી નાખશું. અને ગિવઅવેમાં એક નાનો આમ તો ટાસ્ક રાખશું જે ભાઈ
બધા લોકો પૂરો કરી શકે. એટલે આપણો ભાઈ મેન હેતુ એ છે કે ભાઈ આપણે જે કબૂતરના શોખીન હોય એ બધા આપણે ભાઈ કબૂતર એક જોડી તો એક જોડી પાળવાનું ચાલુ કરી શકીએ. હવે જેની આગળ ભાઈ 100-200 કબૂતર હોય ને એ ભાઈ કોઈક મિત્ર એનો માગતો હોય એમ કહેતો હોય કે ભાઈ એકાદી કબૂતરની જોડી પાળવા આપ, અને એ ન આપે તો એ ભાઈ એ મિત્રને ભાઈ કેટલું દુઃખ થાય. તો એ દુઃખ ન લાગે એની માટે જ આપણે ભાઈ કબૂતર આપણે બધાને આપવાના છે. અને બાકી તમે થોડોક સપોર્ટ કરો તો આપણે ભાઈ હજી વધારે બેક મોટો આપણે ગીવ અવે કરશું. અત્યારમાં સ્ટાર્ટિંગ છે એટલે આપણે ભાઈ થોડાક કબૂતર આપશું. પછી જેમ આપણે ચેનલને તમારો સપોર્ટ વધતો જાય એમ આપણે ભાઈ મોટા ગીવ અવે કરતા જાઓ. અને મળીએ આપણે ભાઈ હવે એક નવા વિડીયો હારી. ત્યાં સુધી આપણને રજા આપો. જય હિન્દ, જય ભારત.